નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીશું તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આગામી દિવસોમાં છૂટોછવાયો વરસાદ વરસશે તે પ્રકારની આગાહી છે। आने वाला अगले 7 दिन का इसमें आइसोलेटेड जगह पे बारिश है। गुजरात रीजन में आज 15-20 तारीख और कल स्कैटर्ड रेनफॉल रहेगी अगले 25 तक। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन आइसोलेटेड रहेगी और उसके आगे जो डेट्स है मतलब 22 से लेकर आपका 25 तक आपका स्कैटर्ड रेन रहेगी और 26 मई को आपका आइसोलेटेड जगह में सौराष्ट्र कच्छ में बारिश होने का संभावना है। तो गुजरात में थंडरस्टॉर्मनी पण आगाही करवामां आवी छे। 21 तारीखथी गाजवीज साथे वरसादनी शक्यता। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 22 થી 24 મેના ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો હાલ 2 સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈ 22 મેથી ખાબકશે ભારે વરસાદ અને આગામી દિવસોમાં ભારે વરસાદ વરસશે તે પ્રકારની આગાહી છે। थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है गुजरात रीजन में। ये 21 तारीख से विथ लाइटनिंग के साथ 40 से 50 किलोमीटर गास्टिंग प्रति घंटा में ओवर स्पीड रहेगी गास्टिंग के साथ और लाइटिंग भी रहेगी। और जो 22 तारीख है इसमें गुजरात रीजन में हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। 22, 23, 24 मई को हेवी रेनफॉल का वार्निंग है। और जो सौराष्ट्र कच्छ रीजन है इसमें आपका हेवी रेनफॉल का वार्निंग है। 23 और 24 तारीख को हेवी रेनफॉल वार्निंग दिया गया है। और इसमें 22 तारीख को जो हेवी रेनफॉल वार्निंग है मेनली वो छोटा उदयपुर, नर्मदा और सूरत डिस्ट्रिक्ट के लिए दिया गया है। और 23 तारीख में आपका जो डिस्ट्रिक्ट आ रहा है बहरोज, नर्मदा, तापी, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा, नगर हवेली। एक अपर साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है नॉर्थ ईस्ट गुजरात राजस्थान में एडजॉइनिंग जो हरियाणा राज्य के साथ, इसके कारण। और दूसरा एक सिस्टम अभी ईस्ट पूर्व मध्य अरब सागर में ऑफ कर्नाटका कोस्ट एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन कल तक बनने का संभावना है। इसके आगे 22 तारीख को इसको लो बनने का भी संभावना है और फर्दर इंटेंसिफाई होके नॉर्दर्न डायरेक्शन, उत्तर डायरेक्शन में मूवमेंट होने का संभावना है। इसके कारण हम लोग आज हेवी रेनफॉल 22 तारीख से दिया गया है। ચોમાસાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે ગમે ત્યારે કેરળ પહોંચી શકે છે ચોમાસું। 4 થી 5 દિવસમાં કેરળમાં બેસી શકે છે ચોમાસું। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કેરળમાં ચોમાસું બેસવા માટે 4 થી 5 દિવસ અનુકૂળ સ્થિતિ છે। તમિલનાડુમાં પણ પહોંચી શકે છે ચોમાસું। તો લક્ષદ્વીપમાં પણ ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે। પૂર્વોત્તર રાજ્યોમાં પણ આગળ વધી શકે છે ચોમાસું। તો હાલ ચોમાસું કેરળથી અંદાજે 100 કિલોમીટર જેટલું દૂર છે। હવામાન વિભાગ દ્વારા આજે કરાયેલી આગાહી પ્રમાણે હવે 4 થી 5 દિવસમાં ચોમાસું કેરળમાં પ્રવેશ કરી શકે છે। એટલે કે આગામી 24 થી 25 સુધીમાં કેરળમાં ચોમાસું પહોંચી શકે છે। જો આવું થશે તો છેલ્લા 15 વર્ષમાં સૌથી વહેલું પહોંચેલું ચોમાસું ગણાશે, કારણ કે અગાઉ 2009માં 23 મે કેરળમાં ચોમાસું બેઠું હતું। જો 23 મે પહેલા આગમન થાય છે તો 21 વર્ષનું રેકોર્ડ તૂટશે, કારણ કે અગાઉ વર્ષ 2004માં 18 મે કેરળમાં ચોમાસું બેઠું હતું અને હવે 4 થી 5 દિવસમાં કેરળમાં ચોમાસું બેસશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। હવે એ સમજીએ કે ચોમાસું કેટલું દૂર છે અને કેરળમાં ક્યારે ચોમાસું બેસશે તેને લઈને આપણે સમજવાનો પ્રયાસ કરીએ। તો કેરળથી 100 કિલોમીટર દૂર છે અને ગુજરાતની ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતથી પણ 100 કિલોમીટર દૂર ચોમાસું જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં 4 થી 5 દિવસમાં જે કેરળમાં ચોમાસું આવી શકે છે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। પરંતુ હાલ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતથી 100 કિલોમીટર દૂર
ચોમાસું જોવા મળી રહ્યું છે। સૌથી પહેલા જે ચોમાસાની શરૂઆત છે તે કેરળમાં જોવા મળતી હોય છે, ત્યારબાદ ધીરે ધીરે મહારાષ્ટ્ર તરફ ચોમાસું આગળ વધતું હોય છે અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે। એટલે લગભગ 100 કિલોમીટર જેટલું અંતર અત્યારે જોવા મળી રહ્યું છે। ગુજરાતથી 100 કિલોમીટર દૂર ચોમાસું જોવા મળી રહ્યું છે, પરંતુ જો કેરળમાં 4 થી 5 દિવસમાં જો ચોમાસું આવી જાય છે તો 15 વર્ષનો જે રેકોર્ડ છે તે પણ તૂટી શકે છે। આ તરફ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત નજીક વાવાઝોડાનું સંકટ વર્તાઈ રહ્યું છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, જે આગામી દિવસોમાં વરસાદ વરસશે તેને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે। ગોવા નજીક દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ આવતા દિવસોમાં સ્ટ્રોંગ બની જશે અને તેના કારણે ચાલુ મહિનાના અંતમાં ગુજરાતભરમાં ભારે વરસાદ પણ થઈ શકે છે। ગોવાથી દક્ષિણ પશ્ચિમ અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં એક દરિયાની અંદર સિસ્ટમ બની રહી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને અત્યારે અમે સતત એના ઉપર નજર રાખશું, કેમ કે આગળના દિવસની અંદર સાયક્લોન સ્ટ્રોમ બને તેવી શક્યતાઓ આની અંદર છે કે કદાચ સાયક્લોન બને તો પણ અને કદાચ સાયક્લોન ન બને તો પણ ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદની શક્યતાઓ છે। અને જ્યારે પણ મે મહિનાના પ્રથમ સેશનની અંદર એટલે કે 3 થી 10 મે વચ્ચે જે અતિ ભારે માવઠાના વરસાદો આવ્યા ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે મે મહિનાની અંદર 22, 23 તારીખ કે 24 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે। એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 22, 23 કે 24 તારીખથી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે। જો કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડું બનશે તો પવન સાથે અતિ ભારે વરસાદ પડશે અને કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી ન પહોંચે તો ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનના સ્વરૂપમાં આવે તો પણ ગુજરાતની અંદર 23, 24 તારીખથી લઈ અને 31 મે સુધીની અંદર અનેક જગ્યાએ દરમિયાન સિસ્ટમ વધારે સક્રિય બનશે તેવું કહેવામાં આવ્યું છે। બની રહી છે તારીખ 22મી આ સિસ્ટમને કંઈક અસર જરા છે અને તારીખ 24 થી 28માં આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ તારીખ 23, 24ની આસપાસમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે। લગભગ પવનની ગતિ આ વખતે વાવાઝોડાની ક્યારેક 100 કિલોમીટર થઈ શકવાની શક્યતા રહેશે, ક્યારેક 100 કિલોમીટર ઉપર, ક્યારેક 150 કિલોમીટર પછી જ જઈ શકે, પરંતુ દરિયો જાણે વલ્લવાતો હોય તેવું જણાશે। ઊંચા મોજા ઉછળશે, દરિયાખેડૂ સાવધ રહેવાની જરૂર છે અને આ ચક્રવાતની અસરો ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં આગળ વધતી જશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, કેટલાક ભાગમાં જળબંબાકારની સ્થિતિ રહેશે, કેટલીક નાની નદીઓમાં સામાન્ય પૂર આવવાની શક્યતા રહે છે। ત્યારબાદ આ જે વરસાદ જે છે એ ગુજરાતને પણ ધમરોળશે। લગભગ જૂનાગઢના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલીના ભાગો અને વેરાવળના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સંભવિત વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે